સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા પરિણમતો થતો હતો એ તો મિથ્યા ભાવ હતો. એને છેલ્લી જ્ઞાન સ્વરૂપ આત્મા શુદ્ધ ભાવ રૂપે પ્રણમે છે. जिनकी सुदृष्टि में न राग द्वेष मोह कहूं, જેની દ્રષ્ટિમાં પુણ્ય પાપના વિકલ્પ કે ભ્રાંતિ કઈ છે નહીં. બરાબર. जिनकी सुदृष्टि में ज्ञान भाव परिणय है એની દ્રષ્ટિમાં જ્ઞાન ભાવ પરિણય એમ લીધું ને પહેલા ધર્માત્મા એને કહીએ કે જે જ્ઞાન સ્વભાવ ભાવ શુદ્ધ ભાવ એ પણ થાય પ્રણમે એથી એની દ્રષ્ટિમાં રાગ દ્વેષ મોહ કાંઈ હોતા. ધર્મીની દ્રષ્ટિમાં તો આત્મા પૂર્ણ આનંદ કંદ એ દ્રષ્ટિમાં હોય છે. બરાબર. એથી એને જ્ઞાન ને આનંદનું પરિણમન હોય. અરે जिनकी सुदृष्टि में राग द्वेष मोह विमल विलोकनी में तीनों जीती लिए हैं. विमल विलोकनी में आत्मा निर्मल आनंद ज्ञान स्वरूप आनंद है. एवा अंतर विलोकन नाम अवलोकन थी શુદ્ધ સ્વભાવથી પવિત્ર આનંદમય શાંતિ છે. એવા નિર્મળ સ્વભાવના અવલોકનથી ત્રણે જીત્યા છે. બરાબર. મિથ્યામત ભેદી કહ્યું તો ને છેદું કેમ પણ છેદાનું કે વિમલ ભગવાન આત્મા એના વિલોકન નિર્મળ શ્રદ્ધાંત સેમ્પલ અર્થ એવો કહે છે. એ નિર્મળ વિલોકન અનુભવ વિમલ નિર્મળ શ્રદ્ધાંત निर्मल विलोकनी में निर्मल श्रद्धा वस्तु स्वरूप शुद्ध ज्ञान आनंद एना अवलोकનમાં એની શ્રદ્ધામાં એને પોતાનું માનવામાં એને અનુભવમાં तीनों જીતી લે. રાગ દ્વેષ મોહ એની દશામાં છે. એ ત્રણને જીત્યા છે એમ કહેવામાં મારે જાણું. પછી આગળ વધે છે. તજી પરમાદ ઘટ શોધી જે નિરોધી જોગ પ્રમાદને છોડી સ્વરૂપમાં નિષ્પ્રમાદપણે રમે છે. તજી પ્રમાદ ચિત્ત કો શુદ્ધ કરીને એમ લખ્યું છે. ઘટ શોધી જે નિરોધી જોગ યોગોનો નિગ્રહ કર મન વચન ને કાયાના અશુદ્ધ પરિણામ અથવા કંપનનો નિગ્રહ કરીને અશુદ્ધ જે શુભ અશુભ પરિણામ એને રોકીને ઉત્પન્ન જેને શુદ્ધ ઉપયોગ કર્યો છે તે મોક્ષગામી મોક્ષની સન્મુખ થઈ ગયો છે. બરાબર. હું આવો મારે સાંભળતા માણસને કે આથી કઈ જાતનું મારે અપવા કરવા કંગું ન ખાવા તો જ પડે.
ભગવાનની ભક્તિ કરવી, પૂજા કરવી, જાત્રા કરવી, એમાં આ વસ્તુ એ વિકલ્પની પાર વસ્તુ છે. એ વિકલ્પને જીતનારો ભગવાન બેઠો છે. એ જ્ઞાન સ્વભાવના અવલોકનની શ્રદ્ધા દ્વારા, અનુભવ દ્વારા જેને રાગનો અનુભવ ઉત્પાદ નાશ કર્યો છે, રાગનો અનુભવ રૂપી ઉત્પાદ રૂપી અનુભવ એનો નાશ કર્યો છે, અને જ્ઞાનનો અનુભવ જેને કર્યો છે એમ કે છે પોતે ચૈતન જ્ઞાનમય આનંદમય છે. એનો જેને વેદન કર્યું છે, અજ્ઞાનમાં જે રાગ ને દ્વેષનું વિકારી વેદન મિથ્યાદ ભાવમાં હતું, એ સ્વભાવ ભાવના શ્રદ્ધા જ્ઞાનના અનુભવ દ્વારા એ ત્રણને રાગદ્વેષ મોહની જેને ઉત્પત્તિ જેને થતી નથી એને જીતી લીધા છે. અને તજી પ્રમાદ ઘટ શોધી જે નિરોધી જો, તજી પ્રમાદ ઘટ શોધી જે નિરોધી થશે. અંતરમાં આનંદને શોધી અને આશ્રમને રોકી એમ કે છે. સમજાવવાની શૈલી તેમાં शुद्ध उपयोग की दशा में मिल गए हैं. भगवान शुद्ध स्वरूप पवित्र अनात्म आनंद એના શુદ્ધ વેપારપણે જેનો ઉપયોગ થઈ ગયો છે. એ જીવ ભવજીવ રાશિ મોક્ષના પરમાનંદની પ્રાપ્તિને તદ્દન નિકટ નજીક છે. બરાબર. સમજાણો કાંઈ? સદુપયોગ કી દશા ભૂમિકા પ્રગટ થઈ ગઈ છે, એમાં લીન થયા છે. તે બંધ પદ્ધતિ વિદારી, તે જ બંધની પરંપરાને છેદી પરસંગ ડારી, પર વસ્તુનો સંગ પણ છોડી દઈ આપ મેં મગન વે કે આપ રૂપિયે પોતાનો નિજ સ્વભાવ શુદ્ધ આનંદ એ આપ રૂપ થઈને મગન થઈને આપરૂપ ભાઈ હે. આપ પોતાના મગન થઈને આપરૂપ થયા છે. સમજાય છે કાંઈ? અથવા સિદ્ધ થાય છે છેલ્લે. પ્રથમ તો સ્વરૂપના અનુભવ દ્વારા રાજવિષ્ણુની એકતા જેને તૂટી ગઈ છે, પ્રમાદ જેનો ગયો છે, જોગ જેને નિરોધ્યા છે, સદુપયોગ ઉગ્રપણે જેનું પરિણમન છે, એ અલ્પકાળમાં બંધની પરંપરા અને સ્પર્શંગને છેદી પોતામાં મગન થઈને આપ રૂપ થઈ ગયો છે. સિદ્ધ રૂપ આત્મા સ્વરૂપે જેમ થઈ જાય છે, એને આ સિદ્ધ થવાની રીત છે. નામ સાંભળતા પણ કઠિન પડે. શું છે આ? આવો માર્ગ મોંમાં થાથાવીને ખબર ન મળે હું કોણ છું. અંદર પૂર્ણાનંદનો નાથ જ્ઞાનાનંદમાં સોઢા સાગર એ જગતમાં હું જ છું. રાગ આદિ મારામાં નથી. મારી અપેક્ષા તો રાગ દ્વેષ નથી. બરાબર. મારામાં નથી એટલે મારી અપેક્ષા વસ્તુ મારો સત્તા સ્વભાવ ભગવાન આત્મા એ જ જુદું તત્વ એનો અનુભવ કરીને રાગદ્વેષ મોહને જીત્યા છે. એટલે કે એની દશામાં તે ઉત્પન્ન થતા એમ કે છે. ભારી વાત એને અહીંયા ધર્મ કહેવામાં આનું નામ જૈન ધર્મ. જૈનના સંસ્કૃત
સંસ્કૃતિ આ જૈનની સંસ્કૃતિ જીતવાની આ જીતી લઈએ ને. જૈન એટલે જેને રાગદ્વેષ ને ભ્રાંતિ એને જેને ઉત્પત્તિ કરી નથી અને શુદ્ધ ભાવની ઉત્પત્તિ કરી છે એને જૈન કહેવામાં આવે છે. બરાબર, હું સમજાણું કાંઈ? આ તો પંચ મહાવર્ત ને બહારની ક્રિયાને જોઈને ચાલવું, હાર લેવો, એ બધી ક્રિયા જેને ધર્મની હોય એમ અજ્ઞાનીએ માન્યું છે. એથી નથી જેને પોતાનું માન્યું એનાથી પૃથક હું છું એ કેમ જાણે? જે દીકરો રળાવ માને એને જુદો કેમ કરે? દુશ્મન જાણે તો કરે તો ખાલી ઘર કરી ના. એમ રાગ આદિ તો લાભદાયક છે. એના અસ્તિત્વમાં જ મારું અસ્તિત્વ છે. એ રાગ હોય તો હું રાગ જ્ઞાની મારી ચીજ છે. એવી ચીજની હરિયાતીના સ્વભાવના સ્વીકારમાં રાગની હરિયાતીની ઉત્પત્તિ થતી નથી. બરાબર, સમજાણું કાંઈ? સારી માર્ગદારી. હવે અમારે ગ્રસ્તાશ્રમમાં રહીને ધર્મ કરવો છે રીતે એ તો કહ્યું છું. જાણું પેલા છે ને બધું આવ્યું છે ચર્ચામાં. હા તો એનું ઉતરાય. માર્ગ એવો છે કે પરની અપેક્ષા વિનાનો નિરપેક્ષ ચૈતન્ય સ્વરૂપ છે. જ્યાં સુધી એને આત્માના આનંદ સિવાય કોઈ પણ શુભ રાગમાં કે સંયોગમાં ઉત્સાહિત વીર્ય થાય ત્યાં સુધી મિથ્યા ભાવ છે. કેવું મિથ્યા પણ પ્રણમય છે ત્યાં સુધી. સમજાણું કાંઈ? સ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાન અવલોકન કરતા એની સત્તાના સ્વભાવમાં તો આનંદ ને શાંતિ છે. બરાબર, એ પોતાની હરિયાતીનું ભાવ સ્વરૂપ છે. રાગ આદિ પુણ્યાદિ હું નહીં. બરાબર, તો શરીર વાણી મન એ ક્યાં રહ્યા? સમજાણું કાંઈ? એટલો અંદર આંતરો ભેદ જ્ઞાનનો કરવો જોઈએ, નહીતર એ એકત્વ પણ ટળે એ વાત છે. ભારે ધર્મભાઈ આવો એ 11મો થયો. 9મો શ્લોક. પ્રત્યુચ્ય સુદનયત પુનરેવ હેતુ રાગાદિયોગમ પ્રિયાંતિ વિમુક્ત બોધા તે કર્મ બંધમ વિભ્રતિ પૂર્વમ નિરાશ્રવે કૃત વિચિત્ર વિકલ્પ જાન. નિરાશ્રવની વાત કરી. હવે શાસ્ત્રવી અજ્ઞાનીની વાત કરી. આ મગનભાઈનો પ્રશ્ન. મગનભાઈનો પ્રશ્ન તો આમાં सूक्ष्म ने सूक्ष्म भावों की अस्थिरता. जैसे जीव पंडित क्षय उपशमी तिनकी अवस्था जो लुहार की संडासी है.
खीन आग माही खीन पानी माही तैसे ये हूँ खीन में मिथ्या तो खीन ज्ञान कला बासी जो लो ज्ञान रहे तो लो शिथिल चरण मोह जैसे किले नाग की शक्ति गति नासी है आवत मिथ्यात तब नाना रूप बंध करे जो किले नाग की शक्ति पर गासी है। जेटे जीव पंडित नाम समकीती समकीती ने पंडित गया है पंडित जी अर्थ भी यही है यही है ना वस्तु सद विवेकवती बुद्धि पंडा का समझाता है बात तो यही कहते। हाँ જેણે આત્માને રાજના વિકલ્પથી પણ જુદો જેણે અનુભવ્યો છે એને અહીંયા સંકીતીને પંડિત કહેવામાં મોટો પંડિત જાણપણું વિશે ઓછું હો ન હોય એની પાસે કાંઈ હા જેણે દ્રષ્ટિમાંથી રાજનો વિકલ્પનો ધ્યેયપણું છોડીને જેણે સ્વભાવના ધ્યેય આત્માના અનુભવની દશા પ્રગટ કરી છે એ પંડિત બરાબર એ ધર્મી એ સૂક્ષ્મી ને ઉપશમી આ બાજુ છે હેઠે 170 પાને નીચે અનંતાનુબંધીની 4 દર્શનોની 3 ये 7 प्रकृतियों उपशम होने उपशम संकित कहिए अनंतानुबंधीनी चौकड़ी मिथ्या ने संकित मिथ्या 6 प्रकृतियों अणुदय उदय नहीं समेत प्रथम उदय क्षोक्षम कहिए आ क्षोक्षमनी व्याख्या नहीं पण क्षोक्षमथी पड़ी जाए एनी व्याख्या है भाषा तो एवी है એની વાત છે કેટલા કે ભાઈ આ સૂક્ષ્મની વ્યાખ્યા છે ઘડીકમાં જેમ છીણી લોહારની હોય ને ટીપે એટલે પાણી પાય ઘડીકમાં અગ્નિમાં નાખે ઘડીકમાં પાણી નાખે એમ ધર્મી જીવની સૂક્ષ્મી અને ઉપશમીની ઉપશમ તો અંતર્મૂર્તિથી છે એ વળી પણ સૂક્ષ્મ સંકિતી ઘડીકમાં મિથ્યાત પામે ને ઘડીકમાં સંકિત પામે એમ છે એ અહીંયા વ્યાખ્યા એ નથી આવતો ફક્ત સૂક્ષ્મ ભાવ પડી જાય એની વ્યાખ્યા છે સમજાણું કાંઈ એ પ્રશ્ન આવ્યો હતો ને મને મગનભાઈ શ્રીમદમાં આવે છે ને એક સૂક્ષ્મી કોને કેવો ઘડીકમાં સ્મરણ ઘડીકમાં વિસ્મરણ સંકેતનું એને સૂક્ષ્મ એવી વ્યાખ્યા છે દાસ સંત વાણી અમૃત વાણી આવી છે ને એમાં છે શબ્દ જેની વાંચ્યું ને કે આ શું સૂક્ષ્મ સંકેતીની આતે વ્યાખ્યા છે સૂક્ષ્મ સંકેતી વ્યાખ્યા સૂક્ષ્મ સંકેતી પડી જાય એને પડે આવે એની વ્યાખ્યા છે સૂક્ષ્મ સંકેત તો શાસક સાગર ઉધી રહે છે એમાં સુધી કઈ આ પડે ને એમ છે નહીં સમજાણું કાંઈ અર્થી આવ્યો જો આ પાઠમાં जैसे जीव पंडित सूक्ष्मी उपशमी तीन की अवस्था जो लुहार की संडासी है आवा सूक्ष्म भाव संडासी હોય ને એની સાંસી ઊની કરે ને અગ્નિમાં નાખ્યા વળી પાણીમાં નાખે પાણી ચડાવવા એમ ધર્મી જીવ સૂક્ષ્મ ભાવો પડે તો એની અવસ્થા કેવી લુહારની સંડાસી જેવી ઘડીકમાં રાગમાં પ્રેમ થઈ જાય ઘડીકમાં ફરીને આનંદમાં પ્રેમ થઈ જાય
એ સૂક્ષ્મની પડવાની અપેક્ષાની વાત છે. સમજાણું કાંઈ? શ્રીમદમાં એ વ્યાખ્યા છે સૂક્ષ્મ એટલે એ આ પ્રમાણે લેવું. એવો પ્રશ્ન હતો મગનભાઈ, હું શ્રીમદે કેમ લખ્યું છે? સૂક્ષ્મ સંકેતની વ્યાખ્યા સૂક્ષ્મમાં રેતો પડે વળી પાછો આવે, પણ એ તો અસંખ્ય વાર આવે જાય એવી અપેક્ષાની વાત છે. સૂક્ષ્મ રે કાયમ તો એમાં ઘડીકમાં મિથ્યા ઘડીકમાં ઈ છે ને, એમ હોતું નથી. સમજાણું કાંઈ? આ પદ કહ્યું હતું એમને કીધા પણ આવો પદ વિચારવા પડી ગઈ. હા, આવું ક્યાં નીકળ્યું? પછી ત્યાં અમારે વિશ્વાસ રીતે કરવો કે એવો પ્રશ્ન કર્યો. સમજાય? આ તો કોઈ પડે એની વાત છે, ન પડે એની આ વાત છે. આ તો કોઈ પડે એવી અપેક્ષા લીધી છે. એમ કુંકુંદાચલ લીધી ને પહેલી શરૂઆત. મુનિ છે એ કોઈ સ્વર્ગમાં જાય અને કોઈ ભવનપતિમાં જાય એવું લીધું છે. એવી અપેક્ષા. ભવનપતિમાં તો મીઠા દ્રષ્ટિ હોય જાય. સંકેતી કઈ ભવનપતિમાં ન જાય. એ તો પોતે કે સમ્યક દ્રષ્ટિ એ ભવનપતિ અંતર જ્યોતિષી સ્ત્રી નપુંસક નારકીમાં અવતરે નહીં. સમ્યક દ્રષ્ટિ જીવ તો સ્વર્ગમાં જ જાય વૈમાનિકમાં. બરાબર. અને વળી પાછું એમ કે હું પોતે ગુનગુના કે મની છે કદાચ સ્વર્ગ વૈમાનિકમાં પણ જાય, જ્યાંથી મોક્ષ જાય. કોઈ અસુર કુમારમાં જઈ ત્યાંથી નીકળી મોક્ષ જાય. આવે છે પ્રવચન સાહેબ શરૂઆતમાં પેલી ગાથામાં. એ આમ અંદર કોઈ જીવને ભ્રમણા અંદર થઈ જાય સૂક્ષ્મ અને એમાં આયુષ બંધાઈ જાય તો બહુ પતિમાં જાય. એમ એ અપેક્ષા લીધી છે. સમજાણું કાંઈ? માહિતી આમ છે, માહિતી ડર ખાઈ જાય માણસ કેટલા. એમ માટે નથી કહ્યું, આ તો એને ચેતવવા માટે કહ્યું છે. સમજાણું કાંઈ? ભાઈ સૂક્ષ્મ સંકેત અનુભવ હોવા છતાં એને પડવાનો ત્યાં ન રહે તો પડવાનો સંભવ છે, અને પડે તો એને ક્ષણમાં મિથ્યા થઈ જાય. સમજાણું કાંઈ? લોહાર ખીણમાં આગમાં ખીણ પાણીમાં જશે એવું જો. ક્ષણમાં પાણીમાં, ક્ષણમાં આગમાં. હાંસી હોય ને, હાંસી ઓલી હોય ને લોઢાની, હાંસીમાં પછી પકડેલું હોય ને ખાય લોઢું છેણી ઊની કરવી ને ઊની આમ ઊની કરી વળી પાણીમાં નાખે, પાણી ચડાવે વળી. એમ જેને આત્મજ્ઞાન આત્મભાન છે એમાંથી ઊંડે ઊંડે રાગની પ્રેત રુચિમાં જગ્યો હોય મિથ્યા થઈ જાય. અગ્નિમાં ગયો જાય છે. वो संकेत में पढ़ने की बात है, सूक्ष्म में रहे उसकी बात नहीं. सूक्ष्म तो अंदर मुझे वो बातें नहीं निकाल दिया. पढ़ी जाते हैं, असंख्य बार आ जाते हैं, पढ़ते हैं. वो बात जनाते हैं, कोई ऐसे बनते हैं ये बात नहीं. एम न करूं क्या पड़ी जाए तो पड़ी जाए, पढ़े हूं. અહીં તો જ્યાં સુધી આત્મજ્ઞાન ને આત્મદ્રષ્ટિ છે ત્યાં સુધી તે આશ્રવ વાળો નથી, પણ અનુભવ વાળો શુદ્ધતા વાળો છે, એમ સિદ્ધ કર્મ છે. પણ જયારે શુદ્ધતાના ભાવથી ભ્રષ્ટાય છે અને અશુદ્ધતાના અનુભવમાં એકલો આવે છે ત્યારે તે મિથ્યાદ્રષ્ટિ થઈ જાય એમ કે છે.
सावधानी इतनी न रहा। ऐसे ही खीन में मिथ्यात खीन ज्ञान कला भाषी है। इसलिए કોઈ જીવને ક્ષોભસંગ સંકેતમાંથી ખીણમાં મિથ્યા વિકલ્પની એકતા રૂપ મિથ્યા થઈ જાય અને ક્ષણમાં જ્ઞાન કવા રાગથી ભિન્ન પડીને ચૈતન્યની જાગૃતિનું ભાન રહે। આવી સ્થિતિ થવા સંભવ છે એ અપેક્ષાએ વાત કરી છે। આ ક્ષોભસંગ સંકેતની આ વ્યાખ્યા નથી। શ્રીમદમાં એમ છે પત્રમાં આવું ક્ષોભ સંકેત ઘડીકમાં સ્મરણ ઘડીકમાં વિસ્મરણ પણ એ તો ક્ષોભ આ શૈલીએ વાત કરી સમજાવું કાંઈ कौन नियम से दृष्ट नहीं होता। ये तो एनो काल आटलो છે રે પડે તો એમ નિયમ से नहीं। ये नियम से नष्ट होता है लख्યું છે પણ નષ્ટ होता है એ વારની વ્યાખ્યા દીધી છે। કૃષ્ણ ભાવ સદાય રહે એની વ્યાખ્યા નથી આ। જેથી એ શ્રીમદમાં એમ આવે છે ચોપડીમાં આવે છે ને ત્યાં શ્રીમદમાં આવે છે ક્યાંથી વ્યાખ્યા આવે છે પાછો ક્ષોભસંગની વ્યાખ્યા છે તો શી ખબર પડે। ગમે છે ક્યાંક આથી આવે છે કંઈક એ છે ક્ષોભસંગ વ્યાખ્યા એક પત્રમાં છે। એક ક્ષોભસંગ સંકેતનું સ્વરૂપ છે એ રહે તો 66 સાગર સુધી એમને રહે છે। એની સ્થિતિ 66 સાગરોપમ इतना सागर सागर उदी रहे न पड़े उसकी दुआ क्या करते हैं कोई सागर पीछे पड़ जाए कि क्षय हो जाए तक पढ़ने की बात करते हैं। हाँ सीधा होता है क्षय पर पंचम काल में क्षय नहीं तो वो कारण जरी वर्णन किया है कोई को अटपटी પાછળ છે મજબૂત છે એક પત્ર નથી પાછળ લાંબુ પત્ર છે ને હા પતનશીલ પણ ક્ષોભસંગ છે ત્યાં સુધી પતનશીલ ન કહેવાય ને પડી જાય તો હોય ને અહીં તો ક્ષણમાં આગીને ક્ષણમાં પાણી એમ લીધું છે ને તો એ વાત ક્ષોભસંગને લાગુ નહીં પડતી હા પછી ક્ષય સંકેત થઈ જાય તરત ક્ષય થઈ જાય એના લાગુ પડતું નથી। નિયમ से नहीं होता ये बात है એમ પહેલી જાણવી જોઈએ ને એમાં છે ક્યાં વિસ્મરણ પેલું પાત્રમાં લખ્યું છે મારું છે પેલા પત્રમાં લખ્યું છે એ પડવાની અપેક્ષાની વાત છે। क्या कहते हैं पंडित समझ में आया पढ़ने हैं ना ક્ષોભસંગ भाव असंख्य बार आते हैं संकेत असंख्य बार तो पढ़ने की अपेक्षा से असंख्य बार है न पढ़े तो ક્ષોભસંग संगीत 66 सागर रहकर ट्राई होकर के ज्ञान दे दे ये अपेक्षा बात है नहीं। खीन में मिथ्यात खीन ज्ञान कवा भाषी है जो क्षण में मिथ्यात क्षण में आनंद ज्ञान कवा भाषे ज्ञान स्वरूप चिदानु ज्ञाता एवं साक्षी पर अनुभव में
આવે ક્ષણમાં કોઈ રાગ આદિનો સૂક્ષ્મ ભાવ એ તત્વબુદ્ધિ થઈ જાય, મિથ્યા ભાવ થઈ જાય એમ કે જોલો જ્ઞાન રહે તોલો શિથિલ ચરણ. આ ભાષા છે. જ્યાં સુધી આત્માનું ભાન, જ્ઞાન અને આનંદ છું એવું અનુભવ રહે ત્યાં સુધી શિથિલ ચરણમો ચારિત્રમો શિથિલ થઈ જાય. એનું બંધન એને થતું જય બંધન થાય એની ગણતરી ગણવામાં આવી નથી. તો સમજાણું કાંઈ वहीं बैठे जैसे किले नाग की शक्ति गति नाशी. नाग હોય છે ને નાગ, હે કિલા હોવા એટલે શું? બાંધ્યો પાણી નાખે ઠંડુ. અમારે બન્યું હતું ત્યાં પાલીમાં વખાડ હતી ને પાછળ કુંજબેન દુકાન સાથે વખાડ મોટો સર. હવે હેઠે ગીરી ગયેલો હું તો નાક નથી જરી. હવે આને કાઢવો છે માથે બધો માલ ભારી એટલે પછી કોઈ કે પાણી છાંટવાના ત્યાં હલે તો નહીં, પછી પકડાય છે. ઠંડો પાણી છાંટ પે મોટો સર ગાંધી પાણી ચડી ગયું ત્યાં. પછી સામસા વડે નીકળવો છે ત્યાંથી આખી પેટી ખાલી છે. પેટીનો માલ હતો ઉપર બધો. પેટી ખાલી કરવી ઉભા સરન્યા કરવું છે રીતે ખાલી કરી ફરેલી નથી પેટી. ઘણા વર્ષની વાત છો, ઘણા વર્ષ થઈ ગયા હા ઠંડા હો ગયા ને, ઠંડા પાણી નાખ્યું હવે રહ્યો નહીં. ગોતળું વળીને પીડ્યો બધું દેખતો અત્યારે દેખાય છે એનું કામ હતું. પાછો વખાયમાં આ તો ઘણા વર્ષની વાત છે. 55-60 વર્ષ થયા છે. એ લોકોને યાદ ન હોય, એ બધા વેપારના મશગુલ હતા ને. મને તો યાદ છે બરાબર. સર નીકળ્યો મોટો હોય એને પેટી ખાલી કરવામાં ઉભા તો ત્યાં રહેવું પડે ને. પેટી ખાલી પડી હોય તો માલ ભરવાનો ડર મોટો સર. પાણી પીવાનું છાંટી ઉપરથી ઠંડુ ગોળાનું લે પછી પકડ્યો. એમ જ્યાં સુધી આત્માનું ભાન રહે ત્યાં ચારિત્ર મોહ એવો ઢીલો પડી જાય છે. સરફ ઠંડો જેમ એમ ઢીલું એની શક્તિ રહેતી, બંધ કરવાની શક્તિ રહેતી નથી એમ કે છે. સમજાણું કઈ નિરાશ્ર ઠરાવો છે ને ઓહો એમાં આવ્યું ને એમાં છે તો કર્યું ને એમાં છે નથી હે ના પણ ક્યાંય આમાં નહીં હોય. તથારું પ્રતીતિપણે પરણમે તે સંકિત છે. નિરંતર પ્રતીતિ વધ્યા કરે તે ક્ષય સંગીત છે. ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર, ક્વચિત વિસર્જન, ક્વચિત સ્મરણરૂપ. એમ પ્રતીતિ રહે તેને ક્ષોભન સમજી કે આ વ્યાખ્યા છે. નહીતર ખરેખર ક્ષોભન સંગીત વ્યાખ્યા નથી. ભાઈએ પ્રશ્ન કર્યો હતો ને મગનભાઈ, વાંચે ને વિચારે એને પ્રશ્ન હોય ને એ મગનમાં લાયા આપણા વટવાનો કે ક્વચિત વિસર્જન, ક્વચિત સ્મરણ કેમ? સંકિત છે ને ક્વચિત વિસ્મરણ કેમ? પણ એવી પડવાની સ્થિતિની અપેક્ષાઓ એક પ્રકાર છે એમ ભણે એટલે વિસ્મરણ થઈ જાય એમ છે નહીં. જો એમ પ્રતીત રહે તેને ક્ષોભન સંકિત કહીએ છીએ. આનો હાથ છે ને વિશ્વ એટલે મોટા પ્રસંગમાં છે. આમાં નહીં મોટો પ્રસંગ છે. સમજાવવામાં કઈ અપેક્ષા એમ જાણવું જોઈએ ને. જ્યાંનો જ્ઞાન રહે તોનો શિથિલ ચરણ મોહ.
जैसे किले नाग की शक्ति गति बहरे बहिरो गयो नहीं पण पड़ी रह्यो छे ठंडी लगी पड़ी वाली एम आत्मा भान है आनंद ने शुद्ध चैतन्य अनुभव भले उपयोग विकल्प पण एम लब्धनु भान है त्या सुधी चैतन्य बंधन एने ढीलू पड़ी गયું सर्व जेम बार खंखारा मारतो नहीं एम चारित्र्य बंध थतो एम पल बंध थाय एनी गणतरी गणी आवत मिथ्या तो तब नाना रूप बंध करे आई तो ये घना शब्दों છે પણ જયારે આત્મ અનુભવ થી ભ્રષ્ટ થઈ રાગ ને પુણ્ય ની ક્રિયા મારી મને લાભદાયક થાય એવો અભિપ્રાય અંતર થઈ જાય તબ નાના બંધ કરે અનેક પ્રાણ બંધ કરે આ ચેતન માં દે આત્મા દે જ્ઞાની ને નિરાશ્રવ ને અજ્ઞાની ને આશ્રવ એમ બે સિદ્ધ કરવા થાય બરાબર સમજાણું કાંઈ आवत मिथ्या तब नाना रूप बंद करे यो उकेले नाग की शक्ति प्रकाशी है लो जेम वह सर्व की प्रकट हुई शक्ति उकेले बाहर निकलो अनंत कर्मों का बंध बढ़ाता है राग आदि योग उपयांति एम शब्द है ना पाठ में प्रच्युत शुद्ध नय पुनरेवेतु रागानी युगो उपयात रागनी साथे जोડાણ થઈ જાય એમ કહેવાય રાગ વિકલ્પ જે પિંડનો છે એની સાથે એકત્વ થઈ જાય એ મિથ્યા દ્રષ્ટિ છે બરાબર સમજાણું કાંઈ એ પ્રકાશદાસજી આ પણ આવી વાત કેવી મહાવર્તના પરિણામ હોય રાગ પણ જો એકત્ર બુદ્ધિ થઈ તો કે વિચાર થતી છે અનંતાકર મન છે પાઠમાં સમજાજો રાગાદિ યોગ ઉપયાંતિ વિમુક્ત બોધા જ્ઞાનાનંદ સ્વભાવને છોડી અને રાગની સાથે એકતા થઈ રાગનો સંબંધ કર્યો યોગ કર્યો રાગનો જોગ કર્યો સ્વભાવનો જોગ છૂટી ગયો મતલબજી બહુ બેઠા મહાવર્ત એવા ને એવા પાલતો હોય એવી ક્રિયા ઉભી હોય બધી પણ સમ્યક દર્શનથી ભ્રષ્યો અને રાજથી સંબંધ કર્યો થયેલું કે સુધા મિથ્યા દ્રષ્ટિ અનંત સંસાર બાંધે અને ગ્રસ્તાશ્રમમાં રહેલો સંકિતી રાગના એકતામાં નથી સ્વભાવની એકતામાં છે એ નિરાશ્રવી અને અબંધ કહેવામાં संकित है निराश्रय बंध है त्यागी थयो नग्मुनि रह्यो पण महावत छे मूलगुण पण रागनी साथे जोग जोड़्यो बस થઈ ગયો ये मिथ्या दृष्टि हम कहें तुम किले नाग की પેલામાં કિલે છે ને ઉકેલે છે એટલો નાગની શક્તિ પ્રકાશ એમ ચારિત્રનો એને બંધ થવા મિથ્યાનો બંધ થયો પછી ચારિત્રનો બંધ ભેગો હોય છે એમ કે વિશેષ જો અહીં ના પાડે છે वो तो बात करते हैं क्या ठंडा सर्व के जेम पानी ने ठंडा कर दिया ऐसी गति बती नहीं है गति नहीं कर सकते ऐसा ज्ञानी को चारित्रों बंद हो गया है अथवा चारित्रों से भिन्न हो गया है भिन्न हो गया तो उसका बंध उसको है यूं कहते हैं अरे महाराज समझाऊं क्या है विशेषा बाजू 170 पाने उपशम संकेत का उत्कृष्ट जगन काल अंतर्मूर्त है उत्कृष्ट जगन थोड़ो अंतर्मूर्त है और क्षोभसम संकेत का उत्कृष्ट काल 66 सागर और जगन काल अंतर्मूर्त है ये दोनों सम के नियम से नष्ट होता है ना अर्थात क्षोभसम रहते नहीं न रहे नहीं
લાંબો કાળ એની આ વ્યાખ્યા છે. दोनों समझ. सो जब तक संस्कृत भाव रहता है तब तक आत्मा एक विलक्षण शांति और आनंद का अनुभव करते हैं. राग थी, विकल्प थी, आश्रव भाव रूपी विकल्प એનાથી ભિન્ન પડ્યો આત્મા. એટલે સંકિત આનંદનો અને વિલક્ષણ જગતથી જુદી જાતની શાંતિનો અનુભવ કરે. समझाणु. विलक्षण शांति आनंद का अनुभव करता है. जब संकेत भाव नष्ट होने से विचार का उदय होता है, बस ये बात है. तब आत्मा अपने स्वरूप से चिक कर कर्म परंपरा को बढ़ाता है. હવે શાસ્ત્રનો સાર. દસમો કલશ. इदम एवत्र तात्पर्य ये शुद्धनयो नहीं नास्ति मंद त्यागात तत्यागात मंद ये वही. बहुतों को सार. अशुद्ध नहीं से बंध नहीं, शुद्ध नहीं से मुक्ति. यह निचोड़िया ग्रंथ को यही परम रसपोर तजे शुद्ध नहीं मंद है गए शुद्ध नहीं मोह. આ શાસ્ત્રનો નિચોડ સાર એ છે કે પરમ તત્વ की પોષક શુદ્ધની રીતિ છોડને છે. શું કે છે? એ રાગની એકતા તૂટી છે, એને રાગની એકતા ન કરવી. જ્યાં સુધી શુદ્ધની રીતિ છે તત્વ પોષક છે, શુદ્ધની પ્રાપ્તિ છોડને से બંધાય. અનુભવ આત્માનો રાગથી ભિન્ન એવા અનુભવને છોડવાથી બનશે. परम तत्व की पोषक है शुद्ध नहीं, एनी रीति छोड़ने से बंद. अर्थांत आत्मा का अनुभव छोड़वाथी रागना अनुभव करवाथी बंधन जाए. एम के छे भारी जीवन. चाहे तो दयादान वर्तना परिणाम हो, पर ये परिणाम नो अनुभव ये शुद्ध नहीं थी भ्रष्ट है. बराबर. तो ધનચંદજી मुझे वाचू से नहीं. हाँ मजा है. એ ઇદમ એવમ તાત્પર્યમ આ આખા સમયસારનું રહસ્ય કે યથે પરમ રસબોધ અને પરમ તત્વની પોષક એ શુદ્ધ નહીં છે. રાગ ને વિકલ્પથી રહિત એવો શુદ્ધ સ્વભાવ, એનો અનુભવ એ તત્વના રસનો પોષક છે. એ તત્વના રસનો ત્યાં અનુભવ છે, આત્માના આનંદનો અનુભવ છે. માટે તે શુદ્ધ નહીં, છોડવા લાયક નથી. નાસ્તિમંત ત્યાગ અત્યાગાત. ત્યાગાત બંધ લ્યો. લો આ ત્યાગ ને અત્યાગની વ્યાખ્યા. હા, અંતર સ્વરૂપ શુદ્ધ આનંદ સ્વરૂપ એનો અનુભવનો ત્યાગ નથી ત્યાં સુધી એને બંધ નથી. એનો અનુભવનો ત્યાગ કરીને રાગનો અનુભવ થયો એ શુદ્ધ નહીં. નો છોડ્યું એને બંધ છે. બરાબર. આ જૈન દર્શન ને સમયસારનો માખણ. બરાબર. સમજાણું કાંઈ? નાસ્તી બંધ અત્યાગા એને ન છોડે તો બંધ છે. શુદ્ધ નહીં એટલે અનુભવ. પછી ઓલામાં આપણે બે થયા છે ઉપયોગ રૂપ અનુભવ ને બીજી વાત બધી કરી છે અઠ્યાસમાં સમયસાર. પણ આ તો એકલી વાત છે. શુદ્ધ સ્વરૂપ આત્મા આનંદ સ્વરૂપ એનો અનુભવ
દ્રષ્ટિ એકતા, રાગની પૃથકતા એ શુદ્ધ નહીં, એને છોડે બંધ છે. અને રાગની એકતા, સ્વભાવની પૃથક કરવું એવી બુદ્ધિ એ શુદ્ધ નહીથી ભ્રષ્ટ છે, એને બંધ છે. આવી ક્રિયા હિંસાની કરે ફલાની કરે બંધ છે એવી વાત લીધી નથી. ઠીક આટલા પરિગ્રહ રાખે ને આટલો હિંસા કરે ફલાનું કરે બહાર નહીં તો એને બંધ થાય. એમાં તો લીધું નથી. આમાં એ છે જ નહીં. બહારની ક્રિયા બંધનું કારણ છે જ નહીં. રાગની સાથે એકતા બુદ્ધિ અને સ્વભાવના અનુભવનો ત્યાગ, બસ એ બંધનું કારણ છે. મૂળમાંથી સમજાય છે કાંઈ? અનુભવનું ત્યાગ, રાગનું ગ્રહણ એ બંધનું કારણ. અનુભવનો અત્યાગ, રાગનો ત્યાગ. સમજાણું કાંઈ? અનુભવનો અત્યાગ, રાગનો ત્યાગ એ સમજ્યા? એ બંધનું અકારણ, એને બંધન છે. આવું ઝીણું છે એ બધું નહીં. અહીંયા મેળ ખાયું નથી વાળા એ સંપ્રદાય ક્યાંય મકનભાઈ ના નીકળ્યું. સમજાણું કાંઈ? હસમુખભાઈ તો તમારે બધા પરિચય સમજાયું. આ ઝટબેન સમજાવું નથી. આજનું એવું માર્ગ હતો પરિચય સમજાય નહીં. સમજાય એવું છે પણ બહુ પરિચય એમ કીધું નો સમજાય વાત છે. સમજાવું કાંઈ વિશેષ કે છે. સમાન વચન ગુરુદેવ